11 પાઠ પૂર્ણ કર્યા પછી આપણે આગળના લેક્ચરની અંદર થોડીક પ્રસ્તાવના લીધી હતી. પાઠનું નામ છે જો આ ખૂટી જાય તો. પણ શું ખૂટી જાય? અહીંયા તો આપણી પાસે ઘણા બધા વિકલ્પો આપ્યા છે. શું ખૂટી જાય? પાણી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે દૂધ. ભવિષ્યમાં આ વસ્તુ શું ખૂટવાની છે એ આપણને ખબર નથી. કે ખનિજ દ્રવ્યનો જથ્થો. આપણે આગલા લેક્ચરની અંદર ઘણું બધું થોડુંક શીખી ગયા હતા. ફરીવાર એકવાર આપણે એમાં રિપીટ કરીએ છીએ કે જો અહીંયા છોકરાઓ છે અને છોકરાઓ આવે અને એક પછી એક ચર્ચા કરે છે અને ચર્ચા કર્યા પછી એ જે વસ્તુ જોવે છે અને જોયા પછી જે એનામાંથી એના પ્રશ્ન ઉદ્ભવે છે અને પ્રશ્ન ઉદ્ભવ્યા પછી એને ખબર પડે છે કે જો આ વસ્તુ ભવિષ્યમાં ન હોય અને કદાચ ખૂટી જાય તો શું કરવાનું આપણે? તો કે એ છોકરાઓ છે એ રિક્ષામાં બેસે છે અને તે રિક્ષામાં બેસીને જાય અને જે ધુમાડો નીકળે છે અને ધુમાડામાંથી જે નીકળે છે ત્યારે એને ખબર પડે છે કે આ વાહનની અંદર પેટ્રોલ છે કે ડીઝલ છે. એ પછી જ ખબર પડે છે. અને જો આ વસ્તુ ભવિષ્યમાં ખૂટી જાય તો આની માટે આપણે શું કરવું જોઈએ એ વસ્તુ અહીંયા દેખાડે છે. તો પાના નંબર જુઓ તો બધા 112 ઉપર 112 ઉપર આપણે જોયું હતું કે રિક્ષા છે એ પેટ્રોલ પંપ પુરાવા જાય છે વાહન અને પેટ્રોલ અને ડીઝલ કાયમ પાસે રહેશે કે નહીં રહે એ પ્રશ્ન એ બાળકો જ્યારે ત્યારે ગાડી એની જ્યાં પેટ્રોલ પંપે ઊભી રહે છે અને જુદા જુદા લેબલ મારેલા છે, પોસ્ટર મારેલા છે. આ ઉપરથી એને અનુભવ થાય છે કે ભવિષ્યની અંદર પેટ્રોલ કદાચ ખૂટી જશે અને ડીઝલ પણ જો ખૂટી જશે તો આપણે આ જે આવનારા સમયની અંદર આપણી આ વાહનોની પરિસ્થિતિ કેવી ઊભી થશે એવી એના અનેક જાતના વિચારો પ્રગટ થાય છે. અબ્રાહિમ કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? જો ત્યાં પેટ્રોલ પુરાવા ગયા તો પેટ્રોલ પુરાવતી વખતે એ બાળકે ત્યાં પેટ્રોલ પૂરતા એ કાકાને પૂછ્યું કે હે કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? કાકાએ જવાબ આપ્યો કે જમીનમાંથી ઊંડે સુધી ખૂબ ઊંડેથી એનો જથ્થો આપણે મેળવીએ છીએ. તો મંજુ કહે છે તે કેવી રીતે કાકા મેળવીએ છીએ? કાકા કહે છે તો એ તો કૃત્રિમ નથી, કુદરતી વસ્તુ છે. તે પ્રાકૃતિક છે. તે કોઈ વ્યક્તિ બનાવતી નથી. એને મેળવવા માટે આપણે કુદરત ઉપર આધાર રાખેલો છે અને જમીનની અંદર ઊંડે સુધી આ જથ્થાને મેળવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તે માણસ દ્વારા કે યંત્રથી આ બનતું આ ખનિજ દ્રવ્ય નથી. અબ્રાહિમ બોલે છે કે તો પછી આપણે ખરીદવાની શા માટે જરૂર નથી? આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચી લઈએ તેમ શા માટે નથી ખેંચી શકતા? જો અબ્રાહિમ નામનો નાનો છોકરો કહે છે કે હે કાકા કે આપણે કૂવામાંથી જેમ બોર વડે પાણી મોટર વડે પાણી ખેંચીએ છીએ કેમ કૂવો ખૂબ જ ઊંડો હોય છે અને કૂવામાંથી જેવી રીતે પાણી ખેંચીએ છીએ એવી રીતે આપણે આ જથ્થો શા માટે મેળવી નથી શકતા? કેવા વિચાર કરે છે જુઓ. તો કાકા શું કહે છે કે બધી જગ્યાએ આ જથ્થો ઉપલબ્ધ હોતો નથી. આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ તે મળી આવે છે અને જમીનમાંથી બહાર કાઢવા માટે અને બહાર કાઢ્યા પછી તેને શુદ્ધ કરવા માટે અનેક યંત્રોની જરૂર પડે છે. જો આ વ્યક્તિ અનેક વિચારોમાંથી પ્રગટ થાય છે કે કૂવામાંથી જેમ ડોલ નાખીને પાણી સીંચી લઈએ એવી રીતના એમ કે કાકા આપણે લઈ ન શકીએ? પણ કાકા શું કહે છે કે બધી જગ્યાએ આ જથ્થો ઉપલબ્ધ હોતો નથી. અમુક જ એવી જગ્યા હોય છે કે ત્યાં અમુક પદાર્થ ઉત્તમ થયેલા હોય છે અને અમુક જથ્થામાંથી જ આ વસ્તુ આપણે ખનિજ દ્રવ્યો જેને છે એ મેળવી શકીએ અને આ ખનિજ તત્વ મેળવ્યા પછી એ સીધું આપણે વાહનોની અંદર એન્જિનની અંદર પૂરવામાં આવતું નથી. એની પ્રક્રિયા કરીને શુદ્ધકરણ કરીને પછી આ વસ્તુ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી વસ્તુ બને છે.
કાકા આ બાળકોને આવી રીતના સમજાવે છે. પછી શું કહે છે કાકા કે ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે? તો ભારતની અંદર તમે જુઓ ઈરાન, ઈરાક, કુવેત આ બધી જગ્યાએ છે ને જે તેલના કૂવા એટલે ક્યાંય પાણીના કૂવા છે એવા તેલના કૂવા નથી, પણ એ જમીન એવી છે કે ત્યાં કાચું જે ખનિજ દ્રવ્ય જેને કહેવાય, ખનિજ પદાર્થો જેને કહેવાય એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ઈરાન, પાકિસ્તાનની અંદર આવેલા છે આ બધી ત્રણેય વસ્તુ. ઈરાન, ઈરાક, કુવેત, બગદાદ ત્યાં તેલના કૂવાઓ જેને કહેવાય એટલે કે આ ખનિજ તેલ બધું છે અને બહાર એને ખેંચીને એની ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી પેટ્રોલ, ડીઝલ અને આ બધું એમાંથી બને છે. ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? જો ખાલી ખનિજ તેલ જેમ કે જમીનની અંદર છે એ સિવાય બીજું શું શું મળી આવે છે? ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગની અંદર ચર્ચા કરો. પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે ભવિષ્યમાં તેનો ઉદ્ભવ કરવામાં સરળતા રહે. શું કહે છે કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ આપણે મર્યાદિત રીતે કરવો જોઈએ. જે જોઈએ તેટલું જ વાપરવું જોઈએ, વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે દિવ્યા બોલે છે શું પેટ્રોલ ખૂટી જવા પામ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. દિવ્યા જ્યાં પેટ્રોલ પંપ પુરાવા ગયા હતા, પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવા ગાડીમાં ગયા ત્યાંથી એક પોસ્ટર લગાવેલું હતું અને આ પોસ્ટરથી એ કહે છે કે શું હોય કે ભવિષ્યમાં પેટ્રોલ ખૂટી જશે. કાકા કહે છે કે આપણે તેનું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી અને જમીનમાં અંદર તેને લાખો વર્ષો લાગે છે. જો કે જેટલું આપણે વાપરીએ છીએ એટલું એ ઝડપથી જમીનમાંથી આપણને મળતું નથી. દાખલા તરીકે 100 લીટર પેટ્રોલ આપણે વાપરી નાખ્યું તો એની સામે જમીનમાંથી આપણને 25 થી 30 લીટર જ મળે છે અને ઘણો બધો એને પ્રક્રિયા કરતા ઘણી બધી વાર લાગે છે. મંજુ કહે છે જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? અબ્રાહિમ નામનો છોકરો કહે છે કે ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જાય તો વાહન કેવી રીતના ચાલશે? મંજુ કહે છે સીએનજી થી, ગેસથી. જો ટીવી પર કે મેં હમણાં જ જોયું હતું કે સીએનજી થી વાહનો ચાલે છે અને ઓછો ધુમાડો પણ ઓછો કરે છે એટલે કે પર્યાવરણને પ્રદૂષિત પણ નહીં કરે. કાકા હસે છે તે જમીનમાં નીચેથી આવે છે તે પણ મર્યાદિત હોય છે. કાકા શું કહે છે સીએનજી કે તે પણ જમીનમાંથી જ આવે છે ને. સીએનજી એટલે કે ગેસ એ પણ મર્યાદિત સમયમાં જ મળે છે કે જોઈએ તેટલો મળતો નથી. દિવ્યા બોલી કે વાહન ચલાવવા વિદ્યુતનો ઉપયોગ પણ થઈ શકે છે. તે મેં વિદ્યુત ચાલતી મોટરસાયકલ જોઈ છે. ત્યાં તો ત્રીજો પ્રશ્ન ઉદ્ભવ્યો મંજુને કે શું કહે છે કે કાકા કે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિકથી પણ વાહનો ચાલે છે અને ભવિષ્યમાં મેં વાહન જોયેલા છે કે મોટરસાયકલ ઇલેક્ટ્રિકથી પણ ચાલે છે. અબ્રાહિમ આપણે કંઈ કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ને ત્યારે મુસાફરી કરી શકશું નહીં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આદિકાળથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ચાલીને એવી આપણે વર્તમાન યુગમાં પણ આપણો વારો ચાલીને જવાનો આવશે. દિવ્યા બોલે છે જો રસ્તા પર વાહનો ઓછા થઈ જશે તો દાદી ખુશ થશે. તે કહે છે કે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે તે મોટા થશો ત્યારે શું કરશો? જો ભવિષ્યની અંદર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી બહુ જ ખુશ થશે. કે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા રહેશે ને તો એ કે આપણે મોટા થશું ત્યારે શું થશે? કે જો આ કારમાં ફક્ત એક જ બે લોકો બેઠા છે અને બધા બસનો ઉપયોગ કેમ નથી કરતા? હવે એને વિચાર આવ્યો કે કોઈ પણ એક વાહન લ્યો, મોટર કાર લ્યો તો મોટર કારની અંદર 3 થી 4 વ્યક્તિ બેસી શકે અને લીટર ભાવનગરથી સિહોર આવવું હોય તો 1 લીટર છે એ વપરાય છે પણ વ્યક્તિ કેટલા આવે? 4 થી 5. પછી તમે 2 વ્હીલર લ્યો તો 2 વ્હીલરમાં કેટલા આવે? 2 જ વ્યક્તિ. તો પેટ્રોલ તો એટલું જ ભરવાનું છે ને, એમાં તો કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ એની જગ્યાએ
બસ લ્યો તો ભાવનગરથી સિહોર આવવા માટે એક હારે 40 માણસોને લઈને આવે છે. કેટલા? તો કે પેટ્રોલિંગ નહીં છે, માણસની સંખ્યા વધી જાય છે, વાહન મોટું, એવી રીતના માણસોની સંખ્યા વધી ગઈ છે. એકી હારે 40 વ્યક્તિને લઈને આવે છે. એથી તે ભાવનગરથી સિહોર આવનારી ટ્રેન એકી સાથે 1000 થી 2000 વ્યક્તિને લઈને એટલા જ લીટરની અંદર અહીંયા પહોંચાડે છે. તો સસ્તામાં સસ્તું કોણ પડે? ટ્રેન. બીજા નંબરમાં બસ, પછી પોતાના પ્રાઇવેટ વાહન છે તો એ પેટ્રોલ ડીઝલ આ બધાને મોંઘું જ પડે છે, પણ છતાં પોતાના પ્રાઇવેટી વાહન છે એટલે પોતાના સેલ્ફ વાપરે છે. અહીંયા તેનાથી પેટ્રોલ બચશે અને એક બસ ઘણા લોકોને લઈ જઈ શકશે. હવે એ શું કહેવા માંગે છે કે જો સમાજની વ્યક્તિઓ આવું સમજી જશે કે પોતાના પ્રાઇવેટ વાહન બંધ કરી દે અને બધા જ પ્રાઇવેટ સરકારી વાહનની અંદર અવરજવર શરૂ કરી દે તો આજે ઘણી બધી પેટ્રોલ ડીઝલની અછત એટલે કે છત વધી જશે અને પેટ્રોલ પણ બચશે. જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી એક કાર શોધી નાખીશ. હવે નાનકડી એવી છોકરી તમારા જેવડી જો શું કહે છે કે હું મોટી થઈશ ને ત્યારે એ કે સૂર્યપ્રકાશથી, સૂર્ય એટલે કે ઉર્જા પાવરથી એક કાર શોધી કાઢીશ અને તે આપણે તૂટી જઈ એવી ચિંતા કરવાની ક્યારે જરૂર જ નહીં પડે. જો આને તો કોઈ ઇલેક્ટ્રિકની કે લાઇટ વહી ગઈ છે અને ચાર્જિંગ નથી થયું, આ વસ્તુની કંઈ જરૂર પડશે નહીં. એ કે સૂર્યની હાજરીની અંદર જે સૌર ઉર્જા પ્રાપ્તિ છે એવી હું કાર શોધીશ કે ભવિષ્યમાં ક્યારેય તૂટી જશે નહીં અને આપણે જેટલો ઉપયોગ એનો કરવો હોય તેટલો ઉપયોગ આપણે એનો કરીશું. હવે સૂર્ય ઉર્જાના જુદા જુદા ઉપયોગો ક્યાં ક્યાં છે અને સૂર્ય ઉર્જાનો ખ્યાલ બાળકો માટે આ ઉંમરમાં અમૂર્ત છે, પરંતુ તેઓ તેને શક્તિ, પાવર વગેરે શબ્દોમાં તે વિચારવાનું ચાલુ કરી દીધું છે. આ શબ્દ અહીંયા આ તમારા જેવા સ્ટુડન્ટને આપો અઘરો લાગે છે, છતાં અહીંયા આપણે ચોપડીમાં પણ દર્શાવ્યું છે કે આ શબ્દ ઉર્જા શબ્દ તમારી વયના છે બાળકો માટે અમૂર્ત લાગે, પરંતુ તમે ધીરે ધીરે અત્યારે ઘરે ઘરે ઉર્જા સોલર પાવર આવી ગયા છે તો જેના ઘરે નાના નાના છોકરા છે એ થોડું તો સમજતા હશે ને કે મારી અગાસીમાં આ ઉર્જા સોલર મૂકેલું છે, એમાંથી લાઇટ આવે છે, ઇલેક્ટ્રિક પાવર આવે છે, તો એટલું તો એ સમજવાના છે ને. એમ ધીરે ધીરે ઉર્જા શબ્દનો જે સૌર ઉર્જા જેને કહેવાય છે અને સૂર્ય ઉર્જા એના વિશે સમજત થઈ ગયા છે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વર્ગખંડમાં સમય અનુસાર તેની ચર્ચા કરવી. હવે બીજું છે પૃથ્વીમાંનો ખજાનો. પાના નંબર 114 ઉપર આપણે જોઈએ પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ આવેલું છે અને કઈ કઈ જગ્યાએ તે આપણે શોધવું છે અને શોધ્યા પછી કઈ જગ્યાએથી શોધીને એને સરળતાથી બહાર કાઢી શકીએ એ માટે આપણે આ વૈજ્ઞાનિકો છે તે શોધવાનો ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આપણા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો પેલા યંત્રો દ્વારા જોઈ લે છે કે ક્યાં જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ આવેલું છે અને પછી જ તેનો ઉપયોગ પાઇપો અને મોટી પાઇપો દ્વારા અને યંત્રો દ્વારા એને ખેંચે છે. ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભરેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા માટે તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. જો આપણે જમીનમાંથી જે ઓઇલ મેળવીએ છીએ એ ઓઇલ શુદ્ધ હોતું નથી, એટલું બધું જાડું હોય છે અને એટલું બધી ગંધ આવતી હોય છે ને જમીનમાંથી બહાર કાઢી ત્યારે, તો એ ઘેરા રંગનું પ્રવાહી એક જાતનું છે. પરંતુ એને શુદ્ધિકરણ કરવા માટે અને સાફ કરવા માટે એને રિફાઇનરી એટલે કે જુદી જુદી પ્રક્રિયા મેં કીધું ને કે એની પ્રક્રિયા કરીને શુદ્ધ કરીને પતલું બનાવવામાં આવે છે અને જુદા જુદા એને પ્રવાહીમાં વિભાજિત કરવામાં આવે છે. એમ રિફાઇનરી વિશે પણ શબ્દ તમને ખ્યાલ આવ્યો.
પેટ્રોલમાંથી કેરોસીન. જો એ પેટ્રોલમાંથી કેટલી વસ્તુઓ બને છે? કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ વગેરે મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલસ્ટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી જ મળે છે. વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા પણ આ રાસાયણિક છે તે ઉપયોગી પણ થાય છે. હવે આપણે ઈંધણ છે, બળતણ છે, એને બચાવવા માટે આપણે શું શું વિચાર કરવા જોઈએ એવું અહીંયા કીધું છે. તો યાદ આવે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈ કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. આપણી પાસે ઈંધણ અથવા પેટ્રોલ અને ડીઝલ જો એને આપણે ભવિષ્યની અંદર જથ્થો વધારવો હોય તો અત્યારથી એને બચાવવા માટે આપણે શું શું કરવું જોઈએ? તો છોકરી નાનકડી છે કહે છે કે જો મારા પપ્પા ખેતરમાં જાય છે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ મૂકીને બીજે કામે લાગી જાય છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે અને કેટલું બધું નુકસાન જાય છે. ત્યારે હું ઘર જઈશ ત્યારે પિતાજીને ચોક્કસ આ વાત કહીશ. કે હવે કે મારા પપ્પાને હું ઘરે જઈશ ત્યારે ચોક્કસ એક વાત કરીશ કે પપ્પા ટ્રેક્ટરનું એન્જિન બંધ કરીને તમે બીજું કામ કરો, જેથી કરીને પેટ્રોલ જે ટ્રેક્ટરમાં છે એનો ઘણો બધો બચાવ થશે. બધા વાહનો શાનાથી ચાલે છે? હવે અહીંયા પૂછ્યું છે. સાયકલમાં તો પેટ્રોલ કે ડીઝલની કોઈની જરૂર નથી પડતી. બાકીના વાહન છે એ શેનાથી ચાલે છે એ આપણે અહીંયા ડિવાઈડ કરવાના છે. મોટર, જીપ, બસ, કાર, ટ્રેન, એરોપ્લેન, આ બધા વાહનો છે એમાં શું શું જરૂર છે પેટ્રોલ કે ડીઝલ એ વસ્તુ અહીંયા આપણે અલગ કરવાની છે. જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે? દાખલા તરીકે જો રસ્તા ઉપર ટ્રાફિક વધે અને તમારા વડીલો સાથે વાત કરો તે વિશે આપણે અહીંયા લખવાનું છે. મંજુ કહે છે કે દરેક જણ શા માટે બસ વાપરતા નથી? બીજો પ્રશ્ન ઉભો થયો. મંજુ કહે છે કે સમાજના દરેક લોકો બસમાં શા માટે એટલે કે સરકારી વાહનનો ઉપયોગ શા માટે નથી કરતા? એવું શા માટે નથી સમજતા કે બસમાં જઈએ તો કેટલું બધું પેટ્રોલ અને ડીઝલ બચે? પરંતુ આ સમાજની વ્યક્તિ, વર્તમાન યુગની વ્યક્તિ આ સમજતી નથી. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેનો ઉપાય સૂચવો. જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઈટ લાલ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય છે? જ્યારે આપણે 4 રસ્તાઓ જે પૈકી મોટા શહેરોની અંદર જોવા મળે છે, નાના શહેરમાં તો ટ્રાફિક સિગ્નલની કોઈ જ વ્યવસ્થા નથી, પરંતુ મોટા શહેરમાં જઈએ તો ટ્રાફિક સિગ્નલ જે આપવામાં આવે છે અને જ્યારે લાલ લાઈટ થાય અને વાહનો જ્યારે ઊભા રહે છે ત્યારે જો એન્જિન આપણે એ વખતે બંધ કરી દઈએ તો તેનાથી શું શું ફાયદા થાય છે? આ બધા પ્રશ્નો આપણે સ્વાપોથીની અંદર લખવાના છે. અહીંયા હું ખાલી તમને સમજાવું છું. રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી કરવાના શક્ય એટલા વિકલ્પો આપણે શોધવા જોઈએ. જો 50 માણસ એક બસની અંદર જઈએ તો માહે 15 જેટલી મોટર કાર છે એ અટકી જાય. 15 મોટરના તમે 15 × 75 ગણો તો 75 માણસ એટલે કે 15 મોટર છે એ રોડ પરથી બંધ થઈ જાય. એ 15 મોટરના વ્યક્તિઓ જો બસમાં જાય તો રસ્તા ઉપરની જે વાહનોની ભીડ છે એ પણ ઓછી થઈ જાય અને પેટ્રોલ પણ કેટલું બધું બચે તો વિચાર કરો. એમ અહીંયા જુદા જુદા સમાચાર આપીને આ બધા જુદા જુદા અહેવાલો આપણે તૈયાર કરવાના છે. હવે કેટલું ઓઇલ સ્કૂટરમાં કેટલું ઓઇલ જોઈએ છે, કારમાં કેટલું ઓઇલ જોઈએ છે અને ટ્રેક્ટરમાં? પેટ્રોલના ટ્રેક્ટર છે એ પેટ્રોલ કે ડીઝલથી ભરી શકાય છે. 1 લિટર પેટ્રોલ ડીઝલ કે કેટલે દૂર સુધી જઈ શકે છે? જો એક જ વસ્તુ આપી છે, પેટ્રોલ કે ડીઝલ. પછી કાર છે, ટ્રેક્ટર છે, એની સામે તમને સ્કૂટર આપ્યું છે. આ 3 વસ્તુની અંદર 1 જ લિટર નાખ્યું હોવા છતાં એની કિલોમીટર અંતર કેટલું દેખાડે છે એ કોઠો અહીંયા પૂરો કરવાનો છે.
પેટ્રોલનો ભાવ દરેક શહેરની અંદર જુદો જુદો હોય છે. જો ગુજરાત રાજ્યની અંદર પેટ્રોલનો ભાવ જુદો હોય, મહારાષ્ટ્રની અંદર અલગ અલગ હોય છે. બધી જગ્યાએ પેટ્રોલનો ભાવ એક સરખો હોતો નથી. આપણને એમ થશે કે સિહોરની અંદર 70 રૂપિયા છે, તો રાજકોટની અંદર 75 રૂપિયા છે, ભાવનગરની અંદર 60 રૂપિયા છે. તો આપણે અહીંયા 70 રૂપિયા મૂકીને આપણે એમ થશે કે ભાવનગર પુરાઈ આવે 60 રૂપિયામાં તો સસ્તું પડે. પણ સિહોરથી તમે ભાવનગર જાઓ તો પાછું બીજું 1 લીટર વયું છે ને, એટલે એ વસ્તુ કરાય નહીં. એટલે જે સિટીના જે ગામના ભાવ છે ત્યાં જે વસ્તુ લીટર પેટ્રોલ પુરાવવામાં આવે છે. 1 લીટરનો ભાવ 2009ની સાલની અંદર આપણને અહીંયા કોઠો આપ્યો છે 40 અને 65 પૈસા છે. અને ડીઝલનો ભાવ કેટલો હતો? 30 રૂપિયા અને 86 પૈસા. હવે તે 2014ની અંદર સીધા 72 રૂપિયા થઈ ગયા. કેટલા? 72 રૂપિયા અને 26 પૈસા. અને ડીઝલનો ભાવ છે 50 રૂપિયા અને 28 પૈસા થઈ ગયો. હવે એ જ ભાવ 2019ની અંદર 67 અને 47 પૈસા અને 67 અને 72 પૈસા. તો આ અઠવાડિયાના ભાવ છે એ ઉપરથી બદલાતા રહે છે. એટલે એ ભાવનો આપણે રોજે રોજ મૂલ્યાંકન કરીને એ કોઠામાં આપણે લખવાનું થાય છે. હવે નીચે તમને ખાલી જગ્યા સ્વરૂપે આ કોઠાની ખાલી જગ્યા આપી છે. 2019 અને 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો. તો સૌથી 2019 જે છે એમાં પેટ્રોલનો ભાવ છે ને ઓછામાં ઓછો, અને સૌથી ઓછો ગણીએ તો 2009ની અંદર. હવે 2009 થી 14 અને 2014 થી 19 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત છે? તો 2014નો ભાવ છે એ હાઈએસ્ટ ભાવ ગણવામાં આવે છે, કારણ કે 72 અને 26 પૈસા છે. ત્યારે 2009નો જે ભાવ છે એ સસ્તામાં સસ્તું પેટ્રોલ ડીઝલ હતું. પણ જેમ સમય જતો ગયો અને વાહનોની વપરાશ વધતી ગઈ એમ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધતા જાય છે. હવે અહીંયા આપણે અનેક પ્રશ્નો આપ્યા છે અને એ પ્રશ્નને આપણે અહીંયા શોધવાના છે. તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? તો કે આપણે સિહોરમાં રહીએ છીએ, તો સિહોરની અંદર આપણા જે પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપની અંદર જઈને આપણે નોંધણી કરવાની છે કે તારીખ અને વાર લખવાનો. સવારે પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ અલગ અલગ આપણે નોંધણી કરવાની છે. એવી રીતના દરેક પેટ્રોલ પંપ આપણા સિહોરના જેટલા આવેલા છે એની ખાસ નોંધણી કરવાની. બીજી તારીખે બીજો ભાવતાલ જે છે એ નોંધણી કરવાની. એમ મહિના દિવસનો આખો ચાર્ટ તૈયાર કરીને આપણે તારીખનો ખબર પડી જાય કે રિલાયન્સ પેટ્રોલ પંપ, ભારતીય પેટ્રોલ પંપ, આ બધા જે પંપ છે એના અલગ અલગ ભાવ છે. એ તરત તમે ચાર્ટ બનાવો મહિના દિવસનો તારીખ વાઇઝ, તો તમને ખ્યાલ આવી જશે કે આ લીટરના ભાવ મહિના દીની અંદર આટલા વધ્યા, આ તારીખે આટલા ઘટ્યા. પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેવી રીતના વધે છે? તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે? ત્રીજો પ્રશ્ન શું કીધો કે તમારા ઘરમાં જે વાહનો છે એ વાહનોની અંદર 1લી તારીખથી 30 તારીખ સુધીની અંદર તમારા ઘરમાં એ વાહનની અંદર કેટલું પેટ્રોલ પુરવામાં આવે છે તેની તારીખ વાઇઝ નોંધણી કરો. તમે કોક જ ઘરમાં આ નોંધણી થતી હશે, અથવા કોઈ પણ જગ્યાએ તમે પેટ્રોલ પુરાઈ નાખો અને ગાડીઓ તમારી ચાલતી જ હોય. પરંતુ ખરેખર એક મહિનાનો જો તમે કે આપણી ગાડીની અંદર આજે 7 થી 8 લીટર પેટ્રોલ પુરાયું અને 1 મહિનો ચાલુ છે, તો 7 થી 8 લીટર પેટ્રોલનો ભાવનો આપણે હિસાબ કરીએ તો આપણને ખ્યાલ આવે કે 1 મહિનાની અંદર આપણે આટલું પેટ્રોલ પુરાવ્યું. 2009 અને 2014 થી માંડી 2019ના જૂન મહિનાની અંદર સરેરાશ ભાવ કેટલો છે તે જોવાનું કીધું છે. પેટ્રોલ ડીઝલના રોજે રોજના ભાવ વધઘટની સાથે આપણને કેટલું પેટ્રોલ સસ્તું પડે છે.
હવે તમે જુઓ પાછળ પાના નંબર 116 ની અંદર જુઓ એક જ વસ્તુ આપી છે, ડ્રાય ક્લીન માટેના કપડા અને પ્રકાશ માટે જે અજવાળું આપતું એક ફાનસ છે. પછી એક ચિત્ર છે એરોપ્લેન, ટ્રેક્ટર અને કાર. આ ત્રણેય વસ્તુ આપી છે. તો આ ત્રણ વસ્તુની અંદર શેમાં સૌથી વધુ પેટ્રોલ વપરાય છે અને સૌથી ઓછું શેમાં વપરાય છે એ પણ આપ્યું છે. અને જો પ્રકાશ માટે તમે ફાનસ આપ્યું છે તો ફાનસની અંદર તમે તેલ પૂરો અને ઇલેક્ટ્રિક લાઇટો બંધ રાખો તો કેટલો ફાયદો થાય. પછી કેરોસીન અને એલપીજી તરીકે જે કેરોસીન આપ્યું છે ઈ અને ઈંધણ તરીકે જે ગેસ એનું પણ એક ચિત્ર આપ્યું છે. પછી ઇલેક્ટ્રિકથી ચાલતું જે યંત્ર આપ્યું છે, યંત્રો ચલાવવા માટેનું ઇલેક્ટ્રિકથી આપણે વાપરીએ તો આપણી લાઇટ બિલ કેટલું વપરાય છે એ પણ આપ્યું છે. એની સામે એક બીજું આપ્યું છે પ્લાસ્ટિક રંગો બનાવવા માટે જે કેરોસીન અને પેટ્રોલ ઉપયોગ થાય છે એ પણ આપ્યું છે. એમ ઈંધણ બચાવવા માટે આ બધી આદતોને ધીમે ધીમે આપણા રોજિંદા જીવનની અંદર વાપરવી જોઈએ. આ બધા પોસ્ટર આપણે સમય અનુસાર આપણે પેટ્રોલ પંપ જ્યાં જ્યાં આવેલા છે ત્યાં આ પેટ્રોલ પંપને આપણે પોસ્ટર છે એ લગાવવા જોઈએ, જેથી કરીને આમ જનતાનું જે નજર છે એના ઉપર જાય અને એનું પાલન પણ કરે. ઈંધણ ક્યાં ઉપયોગી થાય છે, ડીઝલ ક્યાં વપરાય છે તે શોધી કાઢવાનું છે. જો ક્યાં ક્યાં ઓલાની અંદર ડીઝલનો ઉપયોગ થાય છે તે આપણે ચર્ચા કરવાની વાત કરે છે. પોસ્ટર વિશે ચર્ચા કરવી ઉપયોગી બનશે. બાળકોને પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન એમાં આવા ત્રણ અલગ અલગ વિભાજિત કરવામાં આવે છે. એલપીજી વગેરે પેટ્રોલિયમના જુદા જુદા સ્વરૂપો છે. સમજવામાં મદદ કરશે. બધાને આપણા જીવનમાં વિવિધ ઉપયોગો પણ આપેલા છે. બાળકો તેમના પોતાના અનુભવમાંથી પોસ્ટર સારી રીતે સમજી શકે છે. દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય અને તે વાંચો અને ચર્ચા કરો. હું કોણ છું? જો એક કવિતા લખી છે. કવિતાની અંદર હું કોણ છું એવું અહીંયા આપણને આપ્યું છે. તો આ કવિતા દ્વારા તો આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે મારું નામ ઓળખી મને બતાવો. તો આ ઉપરથી તમને ખબર પડશે કે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન એ વસ્તુ વિશે અલગ અલગ તારવણી કરીને અહીંયા કવિતા આપી છે. પરંતુ આપણે આ કવિતા છે એ હવે પછીના પીરિયડમાં આપણે આખી પૂર્ણ કરશું. અહીંયા આપણો સમય પૂરો થાય છે. અસ્તુ.